નમસ્તે મિત્રો, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ મિત્રો. પ્લીઝ એકવાર છેલ્લે સુધી વાર્તા સાંભળજો, મજા આવશે. તો ચાલો શરૂ કરીએ. ખબરદાર માજી, જો તમે સવારે સવારે ઉઠીને મારી ઊંઘ બગાડી તો તમે શું તમારા વાળ તડકામાં ધોળા કર્યા છે? જે તમને આટલી પણ સમજદારી નથી કે જો કોઈ સૂતું છે તો ખટપટ અવાજ કરીને તેને ખલેલ ન પહોંચાડવી જોઈએ. તમારું શું છે? પોતે તો રાતભર અને દિવસભર સૂતા રહો છો, પરંતુ મારે તો ઘરેથી લઈને બહાર સુધીના ઢગલો કામ જોવાના હોય છે. તમારા દીકરાની તો પૈસા કમાવાની લાવવા સિવાય કોઈ જવાબદારી જ નથી હોતી. બધી જવાબદારીઓ તો મારે જ ઉઠાવી હોય છે. તેમાં પણ તમને સવારે સવારે જે નથી રહેતું કે લાગી જાવ છો. આંગણામાં સાવરણી લઈને તેનો અવાજ મારા કાનમાં એવો ગૂંજે છે કે સવારે સવારે મારો આખો મૂડ જ ખરાબ થઈ જાય છે. પછી વિચારો, આખો દિવસ મારો કેવો જતો હશે. પરંતુ તમને આનાથી શું? તમને તો કોઈ ફરક જ નથી પડતો. મમતાજીની વહુ સુધા પોતાની સાસુમાને શનિવારની રાત્રે ધમકાવી રહી હતી, જેથી તે રવિવારની સવારે તેને મોઢે સુધી સુવા દે. કારણ કે રવિવારના દિવસે તેના પતિ મોહિત અને તેના દીકરા સોનુની પણ રજાનો દિવસ હોય છે. પરંતુ મમતાજી હઠિયા જૂના જમાનાના તો તેમની સવારે સવારે ઉઠવાની આદત હતી. તેમનું માનવું હતું કે સૂર્યોદય પહેલા જ ઘર આંગણાથી સાફ સફાઈ થઈ જવી જોઈએ, જેનાથી ઘરમાં સકારાત્મક વધે છે. પરંતુ સુધા આ બધી વાતોને નહોતી માનતી. તેનું માનવું હતું જ્યારે જાગ્યા ત્યારથી સવાર. આ રીતે બંને સાસુ વહુમાં નવા અને જૂના વિચારો વચ્ચે નોકઝોક થતી જ રહેતી હતી. ક્યારેક ક્યારેક તો તેમના ઝઘડા વચ્ચે મોહિત ફસાઈ જતો તો તે પોતાની પત્ની સુધાને ધમકાવીને ચૂપ કરાવી દેતો, જે સુધાની સહન શક્તિની બહાર થઈ જતું. તે વાતનું વતેઝત કરી નાખતી. પરંતુ પછી મમતાજી તેમની સામે નમી જતા અને મામલાને શાંત કરતા કહેતા, જો શરીરમાં થયેલા ઘાનો સમય રહેતા ઈલાજ ન કરવામાં આવે તો તે ધીમે ધીમે જીવને બની જાય છે. તે જ રીતે મનુષ્યના મનમાં ઉછરી રહેલી ગેરસમજનો ઉકેલ સમય રહેતા ન કરવામાં આવ્યો હતો તે પણ જીવલણથી ઓછું નથી હોતું, પરંતુ તેનાથી પણ વધારે ખતરનાક થઈ જાય છે. બસ આ જ ગેરસમજ થઈ સુધાને. પણ સુધાને લાગતું કે મોહિતે લગ્ન તો તેની સાથે કર્યા છે, પરંતુ તે તેની વાત બિલકુલ પણ નથી માનતો. ન તો તેને પ્રેમ કરે છે, ન તો માત્ર પોતાની માનો જ ભક્ત છે. માએ જે કહી દીધું તે બસ એ જ કરે છે. એટલે તે મમતાજીથી નફરત કરવા લાગી હતી. પરંતુ મોહિત પોતાના ઘરમાં તાલમેલ બેસાડીને ચાલવાનો પ્રયત્ન કરતો હતો, કારણ કે તેણે બાળપણથી જ પોતાની માને સંઘર્ષ કરતી જોઈ હતી. તેના પિતા પોસ્ટ માસ્ટર હતા. મોહિત જ્યારે 5 વર્ષનો હતો ત્યારે તેના પિતાનું કેન્સરના છેલ્લા સ્ટેજ પર આવી જવાને કારણે મૃત્યુ થઈ ગયું હતું. તે સમયે તેની માને પેન્શન પણ નહોતું મળતું. જ્યારે પિતાનું મૃત્યુ થયું ત્યારે મમતાજી માત્ર 24 વર્ષના હતા. એટલે તેમના સંબંધીઓ અને અડોશ પડોશ ત્યાં સુધી
કે તેના સાસરિયાઓએ પણ કહ્યું કે તે મોહિતને તેમની પાસે છોડીને બીજા લગ્ન કરી લે, જેથી તે પોતાનું ભવિષ્ય સારી રીતે જીવી શકે. પરંતુ મમતાજીએ પોતાના બાળકના ભવિષ્ય વિચારીને બીજા લગ્ન ન કર્યા. મોહિતને તેના પિતાનો ભાગ આપવો પડશે એવું વિચારીને મમતાનો જેઠ અને દિયરે તેમના પર ચરિત્રહીનનો આરોપ લગાવીને તેને ઘરમાંથી કાઢી મૂકી. બિચારા મમતાજી પોતાના દીકરાને લઈને પોતાના પિયર ગયા તો તેમની ભાભીઓએ તેમના પર છોરીનો ચારિત્રહીનનો આરોપ લગાવીને તેમને પોતાના ઘરેથી કાઢી મૂક્યા. હવે આટલી મોટી જાલિમ દુનિયામાં જ્યાં આજ સમાજના ઠેકેદારો, જે લોકો સમાજને સુધારવાની વાત કરે છે, લાલચુ વરુઓની જેમ પોતાની આંખો ગડાવીને આવી વિધવા સ્ત્રીઓનું જીવવું હરામ કરી દેશે, એ જ સમાજમાં મમતાજી પોતાના નાના દીકરાને લઈને તેના ભવિષ્યને બનાવવા માટે નીકળી પડ્યા. સાહસ રૂપી ચાદર ઓઢીને પોતાના બાળકનો સહારો લઈને તે આખો દિવસ લોકોના ઘરે સાફ સફાઈ વાસણ કરતી, તો ક્યારેક કોઈના ખેતરમાં જઈને મંજૂરી કરતી, પરંતુ પોતાના બાળકને એક સફળ ભવિષ્ય આપવા લાગી રહેતી. તે દરમિયાન તેમણે ઘણા લોકોના ટોણા તો ઘણા લોકોની ગાળો પણ સાંભળવી. ક્યારેક તો મમતાજીને આખો દિવસ કામ કર્યા પછી પણ રાત્રે ભૂખ્યા પેટે સૂવું પડતું. તેમણે પોતાના દીકરા મોહિતને ક્યારેય ભૂખા પેટે સૂવા ન દીધો. જ્યારે પણ મોહિત તેમને ખાવા માટે કહેતો તો તે કહી દેતી, દીકરા મેં પહેલા જ ખાઈ લીધું હતું. પરંતુ તે બાળ સહજ મન ભોળું બાળક તે સમયે શું જાણે કે માએ હકીકતમાં જમ્યું છે કે નહીં. પરંતુ હવે તે મોટો થઈ ગયો છે તો તે બધી પળો તેની આંખોની સામે ચરિત્રની જેમ ફરી વળે છે કે કેવી રીતે તેની માએ પોતાના બાળક માટે પોતાની બધી ખુશીઓનો ગળું કાંઠા કટીને પોતાના બાળકને એ મુકામ સુધી પહોંચાડ્યો છે, જે આજે તેમનો દીકરો એક સફળ વેપારી બની ગયો. તેની ગણતરી શહેરના પ્રતિષ્ઠિત લોકોમાં થાય છે, પરંતુ સુધાને પોતાના પિતાની ઇજ્જતની કોઈ પરવા જ ન હતી. મોહિત ઈચ્છતો હતો કે તેની માને આખી દુનિયાની ખુશીઓ અને સુખ સુવિધા મળે, પરંતુ સુધા તેનાથી વિરુદ્ધ વિચારતી હતી. તે પોતાની સાસુ માને એક કલાક માટે પણ પોતાના ઘરમાં સહન નહોતી કરવા માંગતી, પરંતુ મોહિતના દબાણમાં આવીને મજબૂરીવશ તેણે પોતાની સાસુમાની સેવા કરવી જ પડતી હતી. પરંતુ માત્ર મોહિત ઘરે રહે ત્યાં સુધી. જેવો મોહિત ઘરની બહાર નીકળતો, સુધા પોતાના અસલી રૂપમાં આવી જતી. તે મમતાજીને કહેતી, માજી ચાલો તમે બેઠા બેઠા ઘરના વાસણ સાફ કરો, નહીતર ઘરડાપામાં બેઠા બેઠા રહેશું તો તમારા શરીરને કાટ લાગી જશે, પછી તમારાથી સહન બહન પણ નહીં થઈ શકે. અને આમ પણ આ પહેલા તમે તો આ નોકરાણી વાળા કામ કરી જ ચૂક્યા છો ને, પછી તો તમને કોઈ મુશ્કેલી જ ન થવી જોઈએ. અને હા, ખબરદાર, જો તમે તમારા દીકરાને આ વિશે કંઈ કહ્યું તો આમ પણ તમારો દીકરો કેટલાય દિવસો સુધી ઘરમાં તો રહેતો નથી. વિચારો, પછી તમને જમવાનું કોણ આપશે? બંને સમયનું જમવાનું જોઈએ અને આરામની ઊંઘ જોઈએ, તો ચૂપચાપ એવું જ કરો જેવું
હું કહું છું. મમતાજી બિચારા ચૂપચાપ આંસુ વહાવતા રહ્યા. મોહિત વેપારના કારણે ક્યારેક તેને શહેરને બીજા શહેર તો ક્યારેક એક દેશથી બીજા દેશ પણ જતો રહેતો હતો. તેનો ફાયદો સુધા ભરપૂર ઉઠાવવા લાગી હતી અને મોહિત આવતો તો મમતાજી સાથે એવી રીતે વર્તતી જાણે તે પૂરી રીતે બદલાઈ ગઈ હોય અને તે વાત વાતમાં મોહિતને એ જણાવતી પણ હતી કે તે મમતાજીનું કેટલું ધ્યાન રાખે છે. મમતાજી પણ મોહિતને કંઈ નહોતા કહેતા એટલે મોહિત પણ નિશ્ચિત હતો. પોતાની માની સુખ સુવિધાઓ વિશે વિચારવાથી તેને લાગતું તેની પત્ની તો તેની માનું ધ્યાન ખૂબ સારી રીતે રાખી રહી છે. એકવાર મોહિતને ધંધામાં ખૂબ જ નુકસાન થયું એટલે તેણે વિદેશથી વેપાર કરવાનું વિચાર્યું અને આ વિશે પોતાની મા અને પત્ની બંને સાથે જ વાત કરી. સુધાને આ વાતનું ખરાબ લાગ્યું કે મોહિતે પોતાની મા સાથે આ વિશે કેમ વાત કરી. તેમને આ વિશે તો કંઈ પણ સમજ નથી પડતી એટલે તેણે માત્ર ને માત્ર મારી સાથે જ વાત કરવી જોઈતી હતી. હવે તે અંદર ને અંદર બળી રહી હતી. હવે તેમણે ઘર ચલાવવું પણ મુશ્કેલ થઈ રહ્યું હતું. મોહિતે થોડા રૂપિયા પોતાની માને આપ્યા અને થોડા વધારે રૂપિયા પોતાની પત્નીને આપ્યા અને તે જતો રહ્યો વિદેશ વેપારના કામથી. મોહિત જેવો જ વિદેશ ગયો સુધાએ મમતાજી પાસે એમ કહીને તેમની પાસેથી રૂપિયા માંગી લીધા કે તેમને શું કામ છે એ રૂપિયાનું, પરંતુ તેને તો ઘર ચલાવવું પડે છે. હવે સુધા મોહિતના વિદેશ જતા જ મમતાજીને એવું દેખાડવા લાગી જાણે તે બંને એકબીજાની સાથે છે. તે હવે તેમને ફોર્સ લાવીને ઘરમાં બધા કામ કરાવતી અને જે બાકી સમય બચતો તેમાં તે તેમને બીજા ઘરોમાં કામ કરવા માટે કહેતી જેથી તેમનો ઘર ખર્ચ ચલાવવામાં સરળતા રહી શકે અને તે પોતાના ઘરમાં રહેવાનું કારણ એ બતાવતી કે તે પોતાના ઘરની દેખરેખ પણ કરી લેશે અને પોતાના દીકરા સોનુને ઘરે જ ભણાવી લે છે જેથી સોનુને પણ ખબર ન પડે કે તેની દાદી ક્યાં જાય છે. હવે સુધા મમતાજીને બીજી સોસાયટીમાં જ્યાં તેની બહેનપણી નીતુ રહે છે ત્યાં સાફ સફાઈ અને વાસણ ધોવાના કામ માટે લગાવી દે છે અને જેવો મહિનો પૂરો થાય છે સુધા પૂરા પૈસા લઈ લે છે. મમતાજીના હાથમાં એક રૂપિયો પણ નથી આવતી. તેમ છતાં મમતાજી ખુશ હતા કે તેમના દીકરાને કંઈક તો મદદ થઈ જાય છે. પરંતુ ત્યાં સુધીમાં મોહિતનો કારોબાર સારો ચાલી પડ્યો હતો. તેને સારો નફો થઈ રહ્યો હતો. પરંતુ સુધાએ લાલચમાં આવીને આ વાત મમતાજીને ન જણાવી અને રોજ રોજ કામ પર મોકલી દેતી. જ્યારે મોહિત વિદેશથી ઘરે પાછો આવી ગયો ત્યારે પણ સુધા મોહિતને સમય પર ખવડાવતી પીવડાવીને કામ માટે બહાર મોકલી જ દેતી જેથી તે મમતાજીને કામ પર સાચા સમયે મોકલી શકે. પરંતુ મોહિત એક દિવસ પોતાની માને કહે છે, માં, મેં તમારા માટે કોસા સિલ્કની સાડી લાવ્યો છું. તમારી ખૂબ ઈચ્છા હતી ને આવી સાડી પહેરવાની અને તે સાડી પોતાની માને આપી દે છે અને સુધા માટે નથી લાવ્યો કારણ કે 2 દિવસ પહેલા મોહિતે સુધાની પસંદગીની સાડી તેને પણ લાવી આપી હતી. મમતાજી માટે કોસા સિલ્કની સાડી જોઈને સુધાનો તો
એ તો સાતમા આસમાન પર પહોંચી ગયો. તે મનમાં ને મનમાં બળી રહી હતી, પરંતુ તે સમયે કંઈ ન કહ્યું. પરંતુ મમતાજીએ પોતાના દીકરાને કહ્યું, દીકરા, તે મારા માટે આટલી મોંઘી સાડી કેમ લાવ્યો? તું પહેલા તારા કારોબારને તો સારી રીતે જમાવી લે. ત્યારે મોહિતે હસીને બોલ્યો, માં, તમારા આશીર્વાદથી જ્યારથી હું વિદેશથી પાછો આવ્યો છું ત્યારથી મારો કારોબાર સારો ચાલવા લાગ્યો છે. કેમ માં, તમને સુતાએ નથી જણાવ્યું? શું? મમતાજી દંગ રહી ગયા. તેમને સમજાયું નહોતું કે તેઓ પોતાના દીકરાના આ પ્રશ્નનો શું જવાબ આપે, કારણ કે વહુ તો તેમને હજી રોજ એ જ કહીને બીજાના ઘરે કામ કરવા મોકલે છે કે તેમના દીકરાને અને બિઝનેસમાં ઘણું નુકસાન થઈ રહ્યું છે, તો તેની ભરપાઈ થઈ શકે. મમતાજીએ વિચાર્યું, જો હું નહીં કહું તો ઝઘડો થઈ જશે. પરંતુ પછી આટલામાં જ સુધાએ આવીને વાત સંભાળી લીધી અને કહ્યું, જણાવ્યું હતું ને માજી, હવે માજીની ઉંમર થઈ ગઈ છે. મોહિત એટલે માજી ક્યારેક ક્યારેક ભૂલી જાય છે ને. માજી. મમતાજી તે સમયે બધું સમજી રહ્યા હતા કે વહુ આવું કેમ કહી રહી છે, પરંતુ મમતાજી પણ તે સમયે પોતાના દીકરાને બધું જણાવી દેવા માંગતા હતા. પરંતુ વહુએ તેમની આંખો બતાવીને ચૂપ રહેવાનો ઈશારો કરી દીધો, કારણ કે સુધા ઘણીવાર મમતાજીને એ ધમકી પણ આપી ચૂકી હતી કે જો તે પોતાના દીકરાને તેની ફરિયાદ કરશે તો જ તે સોનુને લઈને પોતાના પિયર ચાલી જશે. પછી રેજો બંને મા દીકરા પોતાના દીકરાનું ઘર ન તૂટે. બસ આ જ કારણે મમતાજી શાંત રહી જતા. મમતાજી દ્વારા કંઈ પણ ન જણાવવા પર મોહિતને લાગ્યું બધું બરોબર જ છે, એટલે તે ફરીથી પોતાની દિનચર્યામાં લાગી ગયો. મોહિતના ગયા પછી મમતાજીએ સુધાને કહ્યું, બહુ હવે તો મારા દીકરાનો કારોબાર પણ સારી રીતે ચાલી રહ્યો છે અને હવે આ ઘરડા હાડકામાં એટલી તાકાત પણ નથી કે હું ઘરે ઘરે જઈને કામ કરી શકું. એટલે તો બધાના ઘરે ફોન કરીને જણાવી દે કે હવેથી હું કામ પર નહીં જઈ શકું. મમતાજીના ના પાડવા પર સુધા તેમના પર નારાજ થતા બોલી, હાય હાય માજી, આ તમે શું કહી રહ્યા છો? હજી તો મહિનો પણ પૂરો નથી થયો, બધા સોસાયટી વાળાઓ સામે મારું નાક કપાશે. શું ઓછામાં ઓછું મહિનો પૂરો થવા સુધી તો તમારે કામ પર જવું જ પડશે. પરંતુ જ્યારે મમતાજી કહ્યું, શું થશે વહુ? એટલું જ ને કે તે લોકો આ મહિનાના પૈસા નહીં આપે અને બીજું શું કરી શકે. પરંતુ મારાથી હવે આ બધા કામ નથી થતા, કારણ કે થોડા દિવસોથી મને દમની અસર થોડી વધારે લાગી રહી છે, પરંતુ ખૂબ જ મજબૂરીમાં જઈ રહી હતી. વહુ સુધાએ જ્યારે જોયું ડોસી હવે આમ નહીં માને તો તેણે કહ્યું, જો તમે પૂરા મહિનાનો પગાર નહીં લાવ્યા તો મારા દીકરાના સોનુને લઈને આજે જ અહીંથી ચાલી જઈશ. પછી રહેજો પોતાના દીકરા સાથે. મમતાજી મજબૂરી વચ ફરીથી તે દિવસો બીજાના ઘરે કામ કરવા ચાલ્યા ગયા, પરંતુ પાછા ન આવી શક્યા. ત્યાં જ રસ્તામાં જ બેભાન થઈ ગયા. કોઈકે તેમને રસ્તામાં બેભાન હાલતમાં જોયા તો એમ્બ્યુલન્સ બોલાવીને સરકારી હોસ્પિટલમાં દાખલ કરી દીધા. માથામાં ઈજા થવાને કારણે મમતાજીની યાદદાસ્ત ચાલી ગઈ, એટલે
તેમના હોશમાં આવ્યા પછી જ્યારે ત્યાંના ડોક્ટરે તેમને તેમના વિશે કે તેમના ઘરવાળાઓ વિશે પૂછ્યું તો તે કંઈ પણ ન જણાવી શક્યા. મમતાજીએ થોડા દિવસો સુધી હોસ્પિટલમાં રાખવામાં આવ્યા. પછી તેમને રજા આપી દેવામાં આવી. પરંતુ મમતાજી માટે સવાલ એ હતો કે તે જાય ક્યાં, કારણ કે ન તો તેમને પોતાનું નામ યાદ હતું અને ન તો પોતાના પરિવારવાળો વિશે યાદ હતો. 1-2 દિવસો સુધી તો તે એ જ હોસ્પિટલના વરડામાં આમ તેમ ભટકતા રહ્યા. પરંતુ ત્યાંના સુરક્ષા કર્મીઓએ તેમને ત્યાં અવ્યવસ્થા ફેલાવવાના આરોપમાં ત્યાંથી ભગાડી દીધા. હવે મમતાજી રસ્તા પર આમ તેમ ભટકવા લાગ્યા. બીજી બાજુ મોહિતે સુધાને પોતાની મા વિશે પૂછ્યું તો તે કહેતી, મને નથી ખબર. મોહિત માજી મંદિરે જવા માટે ઘરેથી નીકળ્યા હતા, પરંતુ ત્યાર પછી ક્યાંયથી ક્યાં ગયા તો મને ખબર નથી. મોહિતે પોતાની માને શોધવાનો ખૂબ જ પ્રયત્ન કર્યો, પરંતુ તે ક્યાંય ન મળી. પરંતુ સુધા પોતાની બહેનપણી રીતુને વાર ફોન કરીને પૂછતી રહેતી કે તારા ઘરે મેં માજીને મોકલ્યા હતા, ત્યાંથી ક્યાં ગયા. પરંતુ રીતુનો એક જ જવાબ હતો કે તે 20 તારીખે કામ કરીને ગયા છે, ત્યારથી પાછા આવ્યા જ નથી. અહીંથી ક્યાં ગયા તે તો મને પણ નથી ખબર. આ બાજુ મમતાજીને કોઈ દયા કરીને કંઈ આપી દેતું તો તે ખાઈ લેતા, કે ક્યારેક પાણી પીને જ સૂઈ જતા, કે ક્યારેક તો તેમને પાણી પણ નસીબ નહોતું થતું. એક દિવસ મોહિતે સુધાને કહ્યું કે તે ધંધાના કામથી બહાર જઈ રહ્યું છે, પરંતુ તેણે માત્ર પોતાની માને જ શોધવામાં દિવસ રાત લગાવી દીધા. સુધા મનમાં ને મનમાં ખુશ પણ થઈ રહી હતી કે ચાલો સારું છે કે મોહિત પણ માની ગયો કે માજીના ગાયબ થવામાં મારો કોઈ હાથ નથી, અને ડોસી સાચા સમયે જ ગાયબ પણ થઈ ગઈ, જેથી મારે તેના ગઢપણમાં તેની સેવા પણ નહીં કરવી પડે. બીજી બાજુ મોહિત પોતાની માને શોધતા એક ચાની દુકાને ચા પીવા બેઠો હતો કે તે જ સમયે એક સ્ત્રી પોતાના નાના બાળકને પોતાની છાતીએ લગાવીને દિનહીન દશામાં લોકો પાસે ભીખ માંગતી ફરી રહી હતી. કોઈને દયા આવી જતી તો તેને કોઈ 1 રૂપિયો તો કોઈ 5 તો કોઈ 10 રૂપિયા આપી દેતા. જ્યારે તેણે મોહિતની સામે હાથ ફેલાવ્યો હતો, મોહિતને પોતાનું બાળપણ યાદ આવી ગયું. તેની મા પણ તેને આમ જ પોતાની છાતીએ ચોંટાડી રાખતી હતી. ત્યારે તેમણે પણ ઘણા લોકોના ધોતકારા સાંભળ્યા અને અપમાન સહન કર્યા હતા, પરંતુ ત્યારે તેને સમજદારી ન હતી. પરંતુ આજે તેને સમજાઈ રહ્યું હતું કે તેની માએ તેના માટે કેટલો ત્યાગ કર્યો છે. તે એ સ્ત્રીને પાસેની હોટલમાં લઈ ગયો. ત્યાં તેને તેના દીકરાને પેટ ભરીને ભોજન કરાવ્યું અને તેને થોડા રૂપિયા પણ આપ્યા, જેથી તે પોતાની જરૂરની વસ્તુઓ ખરીદી શકે. તે સ્ત્રી મોહિતને ઢગલાબંધ આશીર્વાદ આપતી ત્યાંથી ચાલી ગઈ. મોહિત પોતાની માને યાદ કરીને આંસુ વહાવતું ત્યાં જ બેઠો જ હતો કે એક ડોસી મોહિત તરફ પીઠ કરીને તેની પાછળ માણસ પાસે પોતાનો એક હાથ આગળ વધારીને કંઈક ખાવા માટે માંગી રહી હતી. તે તેને જણાવી રહી હતી કે તે 3 દિવસોથી કંઈ પણ નથી ખાધું, એટલે થોડા રૂપિયા આપી દો. મોહિતના કાનોમાં એ ડોસીનો અવાજ સંભળાયો તો તેને એ અવાજ કંઈક જાણીતો લાગ્યો. તેને પોતાના આંસુ લૂછ્યા અને ઝટપટ ઊભો થયો અને દોડીને એક હરડી માજી પાસે ગયો. તે માજી એક હાથથી લાકડીના ટેકે ઊભા હતા અને એક હાથ આગળ વધારીને કરીને લોકો પાસે ભીખ માંગતા હતા. મોહિતે જ્યારે તે માજીની સામે જઈને જોયા તો તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેની આંખોમાંથી આંસુઓની ધારા વહેવા લાગી. તેણે આવું જોયું ન આવું તો તેણે માં કહીને તેમને ગળે લગાવી લીધા, કારણ કે તે ડોસી બીજું કોઈ નહીં પરંતુ મમતાજી જ હતા. તે આમ તેમ ભટકતા ત્યાં સુધી પહોંચી ગયા હતા. મોહિતે જેવું જ મમતાજીને ગળે લગાવ્યા તેમને બધું જ યાદ આવી ગયું, કારણ કે માની મમતા એટલી પ્રબળ હોય છે કે તે પોતાના બાળકના સ્પર્શ માત્રથી જ યમરાજ સાથે પણ લડીને પાછી આવી જાય
તો તેમને તો માત્ર યાદશક્તિ જ ગઈ હતી. મમતાજી પણ પોતાના દીકરાને ગળે લગાવીને તેની પીઠ પર પોતાના પ્રેમ ભર્યા હાથ ફેરવીને ખૂબ રડ્યા. એ બંને મા દીકરાનું પ્રેમ મિલન જોવા માટે ત્યાં આસપાસના ઘણા લોકો ભેગા થઈ ગયા. ત્યાં હાજર મોટા ભાગના લોકોની આંખો પણ ભીની થઈ ગઈ. જ્યારે મમતાજી અને મોહિતનું પ્રેમ મિલન થઈ ગયું ત્યારે મમતાજીએ મોહિતને પૂછ્યું, દીકરા, અત્યારે તો તું ખૂબ જ પ્રેમ દેખાડી રહ્યો છે, પરંતુ તારી માં ક્યારની ઘરેથી ગાયબ છે. આ તને ખબર નહોતી? શું ક્યાંય હજી પણ વહુ અને તારી ચાલતો નથી ને? મને શોધીને પાછી ઘરે લઈ જઈને ફરીથી કોઈના ઘરે નોકરાણી બનાવીને કામ પર મોકલવાની. દીકરા, જો એવું હોય તો ચાલ્યો જા. અત્યારે ને અત્યારે અહીંથી હું રસ્તા પર ભીખ માંગીને જ જીવી લઈશ. નથી જોઈતો મને તારો પ્રેમ અને નથી તારો ઘર સંસાર. પોતાની માની મોઢેથી આવી વાતો સાંભળીને મોહિત તો દંગ રહી ગયો. તેને પોતાની માને કહ્યું, માં, ચાલ પહેલી હોટલમાં બેસીએ છીએ, ત્યાં પહેલા પેટ ભરીને જમી લો, ત્યાર પછી બધી વાતો જણાવજો કે આખરે સુધાએ તમારી સાથે શું કર્યું. મમતાજી પોતાના દીકરા સાથે હોટલમાં ચાલ્યા ગયા. ત્યાં પેટ ભરીને જમ્યા અને બોલ્યા, દીકરા, સાચે સાચું જણાવજે, શું સાચે જ તને ખબર નથી કે મારી સાથે સુધાએ શું કર્યું? મોહિત રડતો રડતો બોલ્યો, માં, સાચું કહી રહ્યો છું, મને કંઈ પણ નથી ખબર કે તમારી સાથે સુધાએ શું કર્યું છે. ત્યારે મમતાજીએ મોહિતને એ બધી વાતો જણાવી દીધી. સુધાઈ તેમની સાથે કંઈ કરી રહી હતી. પોતાની માના મોઢેથી બધી વાતો સાંભળીને મોહિતને ગુસ્સો તો ખૂબ જ આવ્યો, પરંતુ મમતાજીએ તેને શાંત કરાવ્યો અને કહ્યું, દીકરા, ક્રોધ કરવાથી બનેલા કામ પણ બગડી જાય છે, એટલે જે પણ કામ કર શાંતિ સમજી વિચારીને કર. મોહિતે માની વાત માની અને પોતાની માને સીધા ઘરે ન લઈ જઈને એક વૃદ્ધાશ્રમમાં લઈ ગયો, જ્યાં મમતાજીની બહેનપણી વંદનાજી મળી ગયા, જે વૃદ્ધાશ્રમ ચલાવતા હતા. મોહિતે વંદનાજીને બધી વાતો અને પોતાની મજબૂરી જણાવી અને પોતાની માને થોડા દિવસો માટે પોતાની પાસે રાખવા માટે વિનંતી કરી. વંદનાજી બોલ્યા, અરે, આમાં વિનંતી કરવાની કોઈ વાત નથી. દીકરા, મમતા તો મારી બહેન સમાન છે, જે એટલા દિવસે ઈચ્છે એટલા દિવસ રહી શકે છે. હવે મોહિત પોતાના ઘરે જતો રહ્યો. તેને કોઈ પણ કામમાં મન નહોતું લાગતું. તે ઉદાસ રહેવા લાગ્યો. પોતાના ધંધામાં પણ ધ્યાન નહોતો આપી શકતો, એટલે હવે ઘરમાં આવક પણ નહીવત થઈ ગઈ હતી. સુધા મોહિતને વારવાર સામાન લાવવા માટે કહેતી, તો પૈસા ન હોવાને કારણે મોહિત ઘરે સામાન નહોતો લાવી શકતો. હવે મજબૂરીવશ સુધાને ઘરની બહાર કામ કરવા જવું પડતું હતું. તેને એક ઓફિસમાં કામ કરવાનું શરૂ કર્યું. તેને ત્યાં થોડા રૂપિયા મળતા હતા, જે તેના દીકરા સોનુની સ્કૂલ ફી, કોપી કિતાબ, ડ્રેસ અને બીજો સામાન ખરીદવામાં ખર્ચાઈ જતા હતા. હવે સુધા પોતાના શોખ માટે રૂપિયા પણ ખર્ચી નહોતી શકતી, કારણ કે તેની પાસે એટલા પૈસા જ નહોતા બચતા. બીજી બાજુ મમતાજી સિલાઈ, ગૂંથણ, ભરતકામનું કામ વૃદ્ધાશ્રમની અન્ય મહિલાઓને શીખવવા લાગ્યા. તેમના સીવેલા કપડાં બહાર જવા લાગ્યા. તેમના સીવેલા કપડાની માંગણી ખૂબ વધારે વધી ગઈ, એટલે વૃદ્ધાશ્રમમાં ખૂબ વધારે થવા લાગી. એટલે હવે ટીવી, અખબારોમાં મમતાજીનું ઇન્ટરવ્યુ લેવા મીડિયાના લોકો આવવા લાગ્યા. વંદનાજીના વૃદ્ધાશ્રમની ચર્ચા ચારેય બાજુ થવા લાગી, એટલે ઘણા અમીર સજ્જન લોકો એ વૃદ્ધાશ્રમમાં દાન આપવા લાગ્યા, જેથી તેમના પૈસા સાચા કામમાં ઉપયોગ થઈ શકે. મમતાજીએ વિચાર્યું, જે રીતે મેં ઠંડીથી ઠૂઠવાઈને ધ્રુજીને પોતાના દિવસો વિતાવ્યા, એવી જ રીતે હજારો લોકો આજે પણ ખુલ્લા આકાશ નીચે આટલી કડકડતી ઠંડીમાં રાત ગુજારવા માટે મજબૂર હોય છે. એટલે તેમને આ ઠંડીની ઋતુમાં પશ્ચિમીના રેલ, સ્વેટર, શાલ આપવામાં આવે, કારણ કે પ્રકૃતિ તો બધા માટે એક સમાન જ હોય છે. તે નથી જાણતી કે આ ગરીબ છે કે અમીર, કોની પાસે સ્વેટર, શાલ છે, કોની પાસે નહીં. ઠંડી કે ગરીબ તો બધાએ એક સમાન જ લાગે છે.
એ તો મનુષ્ય પોતાની સુવિધા મુજબ સુખ કે દુઃખ ભોગવે છે, તો કેમ ના આપણાથી જેટલું બની શકે આપણે આવા પીડિત લોકોને સુખ આપવાનો પ્રયત્ન કરીએ. એમણે પોતાના આમ વિચાર પોતાની બહેનપણી વંદનાજીને એ જ વૃદ્ધાશ્રમના મેનેજર હતા એમને જણાવ્યું, તો એમણે પણ આ વિચાર ખૂબ પસંદ આવ્યો. તે બંને ગાલી ગયા. હિસાબ લગાવવામાં બંને હિસાબ કર્યો તો જોયું વૃદ્ધાશ્રમમાં મેનેજમેન્ટ પછી પણ માત્ર 50 લાખ રૂપિયા જ બચે છે. મમતાજી નિરાશ થઈ ગયા કે આટલા ઓછા પૈસાથી શું થશે, પરંતુ વંદનાજીને ખબર હતી તેમના વૃદ્ધાશ્રમમાં એટલી પણ મહિલાઓ હતી, બધી અમીર ઘરો સાથે સંબંધ રાખતી હતી, એટલે તેમણે પોતાનો વિચાર બધાની સામે રાખ્યો. તો મમતાજીના આવાને એક વિચાર માટે આખો વૃદ્ધાશ્રમ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો. બધાએ બળથી ચડીને દાન આપવાની ઈચ્છા વ્યક્ત કરી. જે લોકો આજ સુધી પોતાના દીકરા વહુથી ડરીને જીવતા આવ્યા હતા, હવે તેમણે પોતાના અધિકારનો ઉપયોગ કરવાનો સાહસ મળી ગયું અને એટલું ધન એકઠું થઈ ગયું કે પૂરા 250 કરોડ રૂપિયા થઈ ગયા. હવે વંદનાજી અને મમતાજીની સાથે સાથે વૃદ્ધાશ્રમની બધી મહિલાઓ ખુશ થતી. તેમણે એ રૂપિયાથી સૌથી મોંઘા સ્વેટર અને શાલ પશ્ચિમના સ્વેટર શાલનો ઓર્ડર આપી દીધો, કારણ કે તેમને ખબર હતી પશ્ચિમીના સ્વેટર શાલ સામાન્ય વનના સ્વેટરથી 8 થી 10 ગણા વધારે ગરમ હોય છે, જે ખુલ્લા આકાશ નીચે રહેતા ગરીબ લોકોને ગરમ રાખવામાં ઘણી મદદ કરશે. જ્યારે બધા સ્વેટરની ડિલિવરી થઈ ગઈ તો વંદના અને મમતાજીએ એક શાનદાર પાર્ટી રાખી, જેમાં કોઈ પણ જરૂરિયાતમંદ માણસ ત્યાં જઈને જમવાનું જમી શકતો હતો અને ભેટમાં પશ્ચિમીના સ્વેટર શાલ લઈને જઈ શકતો હતો. પણ ધીમે ધીમે વાતની ખબર સુધાને પણ પડી, તો તે પણ એ ભિખારીઓની લાબીમાં ઊભી રહી ગઈ. સૌથી પહેલા સ્ટેજ પર વંદનાજીએ બધાને થોડી જ્ઞાનની વાત તો જણાવી અને કહ્યું, આજે આપણે જે આ પાર્ટી રાખી શક્યા અને આટલું બધું કરી શક્યા, આ મુકામ સુધી પહોંચવા પાછળ એક જ ખૂબ જ મજબૂત અને નેક ઈમાનદાર વાળા વ્યક્તિનો હાથ છે. આજે જાતે ન હોત તો કદાચ આટલા લોકોના ચહેરા પર ખુશી ન હોત. તો હું ઈચ્છું છું તેમના સાહસ અને સહયોગ માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. ત્યાં હાજર લોકોએ ખૂબ જ ઉત્સાહ અને જોશ સાથે તાળીઓ પાડીને તેમનું સ્વાગત કર્યું. સુધા પણ ઉત્સાહિત હતી કે કોણ છે એ વ્યક્તિ, તે પણ તેને જોવા માંગતી હતી, પરંતુ મમતાજીની કારનું ટાયર પંચર થઈ જવાને કારણે તે સમયસર ન પહોંચી શક્યા. એટલે બધા લોકો જમવા લાગી જાય છે અને વંદનાજી બધા લોકોને એક એક કરીને સ્વેટર શાલ આપવા લાગે છે. ત્યારે મમતાજી પણ પોતાના દીકરા મોહિત સાથે પહોંચી જાય છે. સુધા તે જ સ્વેટર સમયે લેવા વંદનાજી પાસે પહોંચી જાય છે. ત્યારે જ વંદનાજીએ કહ્યું, બધા લોકો જે સ્વેટર શાલ લેવાની લાઈનમાં ઊભા છે, પોતાની જગ્યાએ ઊભા થઈ જાઓ. અને સુધા જે વંદનાજી પાસે સ્ટેજ પર ઊભી હતી, વંદનાજીએ સુધાને કહ્યું, જુઓ, આ એ જ સાહસી અને બુલંદ ઈરાદાવાળી મહિલા છે, જેમ કે અમને અહીં સુધી પહોંચવામાં ભરપૂર સહયોગ આપ્યો છે. તો શું તમે અમને ફૂલોનો હાર પહેરાવી દેશો? સુધાનું માથું શરમથી ઝૂકી ગયું. તેની આંખોમાં આંસુ આવી ગયા, પરંતુ તેણે તે સમયે કંઈ ન કહ્યું અને મમતાજીને પોતાની નજર નમાવીને ફૂલોનો હાર પહેરાવી દીધો. સુધાના હાર પહેરાવતા આખો ઢોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો. સુધા તે જ સમયે મમતાજીના પગમાં પડીને રડતી રડતી માફી માંગવા લાગી. ત્યારે મમતાજીએ તેના બંને હાથ પકડીને ઉઠાવતા કહ્યું, અરે અરે, લાગે છે બરાબર ખાવા પીવાનું ન મળવાને કારણે તમે નબળા પડી ગયા છો. થોડું સારું ખાતું પીતું કરો અને તબિયત તરફ ધ્યાન આપો. આમ તો તમારું નામ શું છે? મેં તમને ઓળખ્યા નહીં. લાગે છે કામના કારણે તમે તમારા માટે સમય નથી કાઢી શકતા, એટલે કદાચ સમય પહેલા જ ઘરડા દેખાઈ રહ્યા છો. વંદનાજી, અમને એકની એક જગ્યાએ 2 સ્વેટર અને શાલ આપી દેજો. બની શકે છે કામના ભારણને કારણે અમને અઠવાડિયામાં
ધોવાનો સમય મળતો પણ હશે કે નહીં? 2 સ્વેટર હશે તો આમને ધોવાને પહેરવા સુવિધા રહેશે. મમતાજીની એક એક વાત સુધાને તીરની જેમ ખૂજી રહી હતી. તે નીચું માથું કરીને ચૂપચાપ મમતાજીની વાતો સાંભળતી રહી અને ત્યાંથી સ્વેટર લીધા વગર જઈ રહી હતી. ત્યારે મમતાજી બોલ્યા, અરે તમે તો સ્વેટર લીધું જ નહીં. અહીં સ્વેટરની કોઈ કમી નથી. તમારા માટે તો 2 સ્વેટર સાલની ઓફર છે અને તમે વગર સ્વેટર સાલ લીધે જઈ રહ્યા હતા? શું વાત છે? અને હા, અહીંનું સ્વાદિષ્ટ ભોજન ખાધું કે નહીં? જો નહીં ખાધું હોય તો જરૂર ખાઈને જજો. અહીં ભરપૂર ભંડારો છે. અહીં કોઈને ભૂખ્યા પેટે નહીં રાખવામાં આવે. સુધા 2 સ્વેટર સાલ પકડી અને ચૂપચાપ પોતાના ઘરે ચાલી ગઈ. તેણે બધી વાતો ફોન કરીને પોતાની માને જણાવી તો તેની માં બોલી, ઠીક છે દીકરી, તું કાલે જ વૃદ્ધાશ્રમ જજે અને પોતાની સાસુના પગ પકડીને માફી માંગજે અને તેમની પાસે થોડા પૈસાની મદદ કરવા માટે કહે છે, ઘરે ચાલવા માટે ન કહેતી. ત્યારે સુધા પોતાની બા પર ભડકતા બોલી, ચૂપ કરો માં, તમારી વાતોમાં આવીને મેં મારું ઘર બરબાદ કરી નાખ્યું અને તમે કહી રહ્યા છો સાસુ પાસે બસ પૈસાની મદદ માંગી. તમે કેવી માં છો જે પોતાની જ દીકરીનું ઘર બરબાદ કરવામાં લાગેલા છો? અને એક મોહિતની માં છે, તેમણે પોતાના દીકરાને કેટલા સારા સંસ્કાર આપ્યા છે. જો તેમણે પોતાના દીકરાને આટલા સારા સંસ્કાર આપ્યા છે કે મોહિતને બધી સચ્ચાઈ ખબર પડી ગઈ, પરંતુ ન તો તેને મને મારી કે ન તો મારી સાથે લડાઈ ઝઘડો કર્યો. ઉલટાનું તે વૃદ્ધાશ્રમ જઈને પોતાની માને સેવા કરતો રહ્યો. અને ખબર છે માં કાલે પણ માજી કોની સાથે આવ્યા હતા? પોતાના દીકરા મોહિત સાથે. હવે હું તમારી વાત નહીં માનું, પરંતુ પોતાના મનની સાંભળીશ. તે બીજા દિવસે વૃદ્ધાશ્રમ ગઈ અને પોતાની સાસુ પાસે રડી રડીને માફી માંગવા લાગી. મોહિત પણ ત્યાં જ હતો. તે મોહિત પાસે પણ માફી માંગી, પરંતુ મોહિત બોલ્યો, તે મારી માને કહ્યું હતું ને કે પોતાના બાળકને લઈને પોતાની મા પાસે જતી રહીશ, તો જા, ખુશી ખુશી જા. પરંતુ હું મારી માને નથી છોડી શકતો, એટલે હું તને કહ્યા વગર મારી માની સેવા કરવા વૃદ્ધાશ્રમ ચાલ્યો આવ્યો. કારણ કે આજે મારી માની વહુએ તેમની સાથે આવું કર્યું, તો કાલે તો આપણી પણ વહુ આવશે. જો તે પણ આવું જ કરશે તો એટલે મેં પહેલાથી જ તૈયારી કરી લીધી છે. પોતાના પતિની વાતો સાંભળીને સુધાને તો જાણે સાપ સૂંઘી ગયો. હવે તે શું કરે તેને કંઈ સમજાઈ નહોતું રહ્યું. તે થોડી વાર રડતી રડતી મમતાજી પાસે જતી, તો ક્યારેક વંદનાજી પાસે જતી, તો ક્યારેક મોહિત પાસે, પરંતુ કોઈ પણ તેને માફ કરવા માટે તૈયાર ન હતું. પછી મમતાજીને થોડી વાર પછી દયા આવી ગઈ, તો તેમણે કહ્યું, જો વહુ જે જેવું કરશે તેવું તો તેને ભરવું જ પડશે, ભલે તું હો કે હું. એટલે આજથી અને અત્યારથી સુધરી જા. હવે તો કોઈને પણ તકલીફ ન આવતી. અને હવે ઘરે જા, હું મોહિતને સમજાવીને ઘરે મોકલી દઈશ. મારો પુત્ર ઘરે એકલો હશે. મમતાજીની વાતો સાંભળીને સુધા ખુશ થઈ ગઈ અને તે પોતાના ઘરે ચાલી ગઈ. પરંતુ મોહિત પોતાની મા વગર પોતાના ઘરે જવા તૈયાર જ ન હતો. પરંતુ મમતાજીએ તેને ખૂબ જ સમજાવ્યો કે તે પોતાના છેલ્લા શ્વાસ સુધી વૃદ્ધાશ્રમમાં જ રહેવા માંગે છે. ત્યારે તે પોતાના ઘરે ગયો, પરંતુ તે દરેક તહેવાર પર પોતાની માને મળવા જરૂર વૃદ્ધાશ્રમ જતો હતો. અને ત્યાં જેટલી પણ ઘરડી હતી બધા માટે કંઈક ને કંઈક ભેટ લઈને જતો. હવે સુધાનો વ્યવહાર પણ બદલાઈ ગયો હતો. તે પણ પોતાના પતિ સાથે વૃદ્ધાશ્રમ જતી અને પોતાની સાસુમાની સેવા કરતી હતી. તો મિત્રો, કર્મોનું ફળ તો મળેલ જ રહે છે. જ્યારે મનુષ્ય ભલું કરે છે અને તેનું પરિણામ તરફ નથી મળતું, તો એવું લાગે છે જાણે તેને કંઈ પણ ખોટું નથી કર્યું. પરંતુ જ્યારે ખરાબ પરિણામ મળે છે તો સુધારો કરવાનો મોકો પણ નથી મળતો. એટલે ક્યારેય પણ કોઈને પણ સતાવવા ન જોઈએ. તો મિત્રો, તમને અમારી આજની વાર્તા કેવી લાગી? જો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને સગા સંબંધીઓ સાથે શેર કરી દેજો તથા કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખી દેજો અને તમારો અભિપ્રાય જરૂરથી લખજો. ધન્યવાદ. ફરી મળીએ નવી વાર્તા સાથે. ત્યાં સુધી તમારા મિત્રો સાથે, પરિવાર સાથે ખુશખુશાલ રહો. જય હિન્દ, જય ભારત.